ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોની ઘટના વચ્ચે આજ રોજ ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। આ અંગે મળતી વિગતો મુજબ અકસ્માતની આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજપારડી 4 રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપારડી 4 રસ્તા પર બમ બનાવવા આગળ આવે તે જરૂરી છે।